આપ સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબને એમપીસીની એક મત આ વધુ એક પોલિસી જેમાં તેમણે નક્કી કર્યું કે આ વખતે વ્યાજ દરો વધારવાની જરૂરત નથી અને એ પ્રકારનો સ્પષ્ટ સંકેત તમને જોવા મળ્યો. માર્કેટે પણ લગભગ આ જ એન્ટિસિપેટ કર્યું હતું અને એટલે જ એકદમ સીમિત પ્રકારનું રિએક્શન તમને એક સમયે લીલા નિશાનમાં બેંક નિફ્ટી આવતો જોવા મળેલો, પણ લાલ લીલા નિશાનને વચ્ચે જ છે. બહુ કંઈ ખાસ એવા ચિંતાના કારણો નથી. આપણા જીડીપીના નંબર્સને લઈને ગવર્નર સાહેબે જે કોન્ફિડન્સ આપ્યો, મોંઘવારીને લઈને જે એમણે વાત કરી, આના કારણે થઈને હાલ સીએસને લઈને નો ડાઉટ માર્કેટ્સ થોડા જેને કહેવાય તેવા ડામાડોળ સ્થિતિમાં છે, પરંતુ જે કેશના કોમ્પોનન્ટ્સ છે જેમ કે સ્મોલ કેપ રેકોર્ડ હાઈ પર અત્યારે ફિલહાલ સ્મોલ કેપ આવી પહોંચ્યો, જે સ્પષ્ટપણે બતાવે છે કે સારો બાઇંગ ઇન્ટરેસ્ટ કેશમાં છે જ. ઇવન તમે નજર કરો બધા જ પ્રકારના ETF વગેરેનું પરફોર્મન્સ, ઇવન સોના ચાંદીમાં પણ અત્યારે ફિલહાલ વ્યાજદરો ન વધ્યા એટલે સ્વાભાવિક છે કે એની અસર આવે, તો એ પણ તમને જોવા મળી રહ્યું છે. તો ખૂબ જ સરસ મોમેન્ટમ સાથે માર્કેટ્સ આગળ વધતા જ જોઈ રહ્યા છીએ. પણ આવો કરીએ ચર્ચા શરૂ. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું, આપણી સાથે અત્યારે ફિલહાલ અસીમ સર જોડાયેલા છે. કાર્યક્રમની શરૂઆતમાં તો અસીમ સર સાથે આપણે વાત કરેલી હતી, પણ અસીમ સર, સ્વાભાવિક પોસ્ટ પોલિસી પહેલું રિએક્શન આપણે એન્ટિસિપેટ અને ઇનફેક્ટ માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું કે બહુ કંઈ વધારે ખાસ સરપ્રાઇઝીસ મળવાના નથી અને જે પ્રકારની એક્સપેક્ટેશન્સ હતી મોસ્ટલી ઇન લાઇન ગવર્નર સાહેબે આ પોલિસીની રજૂઆત આપણને કરી છે. યસ, ડેફિનેટલી એઝ ફાર એઝ રેટ ઇઝ કન્સર્ન આપણી અપેક્ષા હતી કે ન્યુટ્રલ સ્ટાન્સ રહેશે અને રેટ યથાવત રહેશે. પણ જે પોઝિટિવ ફેક્ટર મને દેખાયું છે, એક ડાઉનવર્ડ પ્રોજેક્શન્સ ઓફ ધી ઇન્ફ્લેશન અને અપવર્ડ પ્રોજેક્શન ઓફ ધી જીડીપી. હવે આ વસ્તુ ઓફકોર્સ માર્જિનલ છે, પરંતુ એક જ્યારે સેન્ટિમેન્ટ સુધારવા માટે આ વસ્તુ બહુ જ મહત્ત્વની ગણાતી હોય છે. કારણ એક જ છે કે આજે આપણે હું લાસ્ટ પોલિસી સાથે કમ્પેરિઝન કરું તો જ્યારે લાસ્ટ પોલિસી આવી ત્યારે પરિસ્થિતિ બહુ જ લિક્વિડ હતી, અનસર્ટન હતી. એ પછી પિક્ચર ઘણું બધું ક્લિયર પણ થયેલું છે. અને આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જે આપણી પાસે ડેટા છે, લાઈક હું સિમ્પલ જો કહું તો જીએસટીના ડેટા ઓલ ટાઈમ હાઈ આપણે કલેક્શન આવ્યું છે. પેસેન્જર વ્હીકલનું પણ જે સેલ્સ છે દેટ ઇઝ ઓલ ટાઈમ હાઈ. અને જે રૂપીસ છે, લાસ્ટ જ્યારે આપણે 5મી જૂને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રૂપી વોઝ 95.39. ઓફકોર્સ આપણે લગભગ એની આજુબાજુ જ છીએ અત્યારે, એટલે ફર્ધર ડિટોરિએશન કરન્સીમાં પણ નથી થયું. સેકન્ડલી જે મહત્ત્વનો પોઈન્ટ હું કહીશ કે FCNR બીના જે ગવર્મેન્ટે એક લિબરલ વ્યૂ લીધો એના કારણસર આપણને ઇન્ફ્લો ઘણો મોટો મળ્યો છે અને આપણું ફોરેક્સ જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ પણ ઘણું એક સારી કમ્ફર્ટેબલ પોઝિશન દેખાઈ રહી છે. ડેફિનેટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટની ચિંતા એટલા માટે રહી શકે કારણ કે વી આર ઇમ્પોર્ટિંગ ઓલમોસ્ટ 80% ઓફ અવર ક્રૂડ ઓઇલ અને એની જે વોલેટિલિટી છે એ પ્રિડિક્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે અને એ કારણસર એનું એક આપણને ચિંતા દેખાઈ રહી છે. પણ યશ, મારું એવું માનવું છે કે જે રીતે ઘણી બધી કન્ટ્રી સાથે આપણે ફ્રી ટ્રેડના જે એગ્રીમેન્ટ્સ કર્યા છે 15 જુલાઈથી, તો આપણે જાણીએ છીએ કે યુકે સાથે સ્ટાર્ટ થઈ ગયા છે અને ઇન કમિંગ મંથ્સ બીજી બધી કન્ટ્રી સાથે પણ થશે. તો આઈ બિલીવ કે આ બધી વસ્તુ કરંટ એકાઉન્ટ ડેફિસિટને કંટ્રોલ રાખવામાં ઘણી મદદરૂપ થશે. એટલે આમ જુઓ તો તમે ઇવન એક એડિશનલ પોઈન્ટ પણ કહીશ કે જે ફિસ્કલ ડેફિસિટ જે પ્રોજેક્શન્સ છે એના એપ્રિલ મે જૂનના જે ડેટા છે એ પ્રમાણે 18% છે. એટલે આઈ મીન ઇટ્સ મોર દેન કમ્ફર્ટેબલ. જે ટોટલ 16 લાખ કરોડની જે ડેફિસિટની પ્રોજેક્શન છે એની સામે 3 મહિનામાં 3.08નું છે. એટલે આ બધા ફ્રન્ટ ઉપર જે ડેટા છે એ ડેટા ઘણા કમ્ફર્ટેબલ થઈ ગયા છે. એડિશનલ પોઈન્ટ એક બીજો બી હું પોઈન્ટ આઉટ કરીશ કે અલનીનોની ઇફેક્ટની આપણે વાત લાસ્ટ ટાઈમ પણ કરી હતી અને અત્યારે પણ આપણા ગવર્નર સાહેબે એનો જિક્ર કર્યો છે. પણ આપ જોશો તો અત્યારની જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આપણે ત્યાં લગભગ 61% જેટલો આપણે રેનફોલ જોવા મળ્યો છે. અનઇવન છે, લેટ છે, એટલે ખરીફ પાકની જે વાવણી છે એમાં પણ થોડું ડિલે થયેલું છે. પણ આ બધા ફેક્ટરના કારણસર જે આપણે બિફોર 2 મંથ્સ માની રહ્યા હતા કે બહુ જ મોટી અસર પડશે કે દુકાળ પડશે, એવું અત્યારે દેખાઈ નથી રહ્યું. રિઝર્વોયરમાં પણ પાણી કમ્ફર્ટેબલી છે અત્યારે. આ બધા ફેક્ટર્સ કારણસર મારી દ્રષ્ટિએ આપણા જે ગવર્નર સાહેબે આખું જે પ્રોજેક્શન બતાવ્યું છે ઇટ લુક્સ મોર રિયાલિસ્ટિક, મને એવું લાગે છે. ક્લિયર. આપણી સાથે અત્યારે ફિલહાલ કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પણ જોડાઈ રહ્યા છે. રવિ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો શુભકામનાઓ આપને દિવસની. અને સ્વાભાવિક એક એન્ટિસિપેશન હતી એ પ્રકારની પોલિસી
અને જે કમેન્ટ્રીમાં પણ આપણે રાહ જોઈ રહ્યા હતા કે જીડીપીના અનુમાનમાં ફાઇનલી હવે એક રિફ્લેક્શન આવવું જોઈએ, તો એ આવ્યું. મોંઘવારીના અનુમાનોમાં જે આપણે ફાઇનલી એક રિફ્લેક્શનની રાહ જોતા હતા એ પણ. અને સાથોસાથ નો ડાઉટ ગવર્નર સાહેબનું અને આરબીઆઈનું કામ છે કે બધા જ પ્રકારના ફેક્ટર્સને ચિંતા કરી લેવી. પણ જેમ અસીમ સર કહી રહ્યા હતા હમણાં એ પ્રમાણે કે ભાઈ અલ્નીનોને લઈને સોફાર આપણે જોઈ રહ્યા છીએ એવા સંકેતો. પણ હા, બાય ધ વે અહીંયા એક મુદ્દો જરૂર હું એડ કરવા માગીશ કે ગ્લોબલી સુપર અલ્નીનોને લઈને જે 150 વર્ષના રેકોર્ડ તોડી શકે એવા પ્રકારના સુપર અલ્નીનોને લઈને ચિંતા જરૂર છે. તો રવિ સર, પહેલાં તો તમારા ઓપનિંગ કમેન્ટ્સ, આ બધી ચર્ચા કરીશું આપણે આગળ. પહેલાં તો પોલિસી તમને કેવી લાગી, જે એક્સપેક્ટેશન્સ હતી તે પ્રમાણે? જજ આપને અસીમભાઈને બંનેને ગુડ મોર્નિંગ. એન્ડ મીન્સ કે બેઝિકલી જે પોલિસી છે એ ડેફિનેટલી અનચેન્જ છે. આઈ થિંક કંઈ મોટો ફેરફાર નથી. 0.1% ઇન્ફ્લેશનમાં ઘટાડો અને 0.1% ઇન્ફ્લેશન જીડીપી ગ્રોથમાં વધારો. આઈ થિંક આ એક બેઝિક ફેક્ટર હતો આખી પોલિસીમાં. એમને મીન્સ કે લાઈક અત્યારે કંઈ પણ મીન્સ કે જે રીતે સિચ્યુએશન છે, જે રીતે ઇન્ફ્લેશનરી એક્સપેક્ટેશન છે, એ રીતે આઈ થિંક કે કંઈ ખાસ મેજર અનુમાનમાં એ બદલાવ કરી શકે પરિસ્થિતિમાં રિઝર્વ બેંક પણ નથી. આઈ થિંક જે એમને વાત કરી કે ક્રૂડના પ્રાઇસીસ જે છે, સાથે મોન્સૂનને લઈને વોલ્ટાલિટી, હાલાકી ક્લેરિટી ઘણી મળી ગઈ છે કે આગળ જતા જો આ એડવર્સ થાય તો સિચ્યુએશન આપણી અગેન્સ્ટ જઈ શકે. એ એક ડેફિનેટલી ક્લેરિટી છે. આના સિવાય કોઈ ક્લેરિટી અત્યારે નથી. સાથે જોઈએ તો ઇન્ફ્લેશન ની એક્સપેક્ટેશન્સ એમને કટ કરી છે 0.1 થી. કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે થોડી મીન્સ કે જે આવ હતો, જે પોલિસી ઉપર પ્રેશર હતું, એટલું પ્રેશર નથી લેતું. કારણ કે એ ટાઈમ તો એવું હતું કે જો ઇન કેસ આમાં કંઈ થઈ જશે $150 સુધી પણ ક્રૂડ જાય. પણ અત્યારે માર્કેટે જોઈ લીધું કે વર્સ્ટ ટુ વર્સ્ટ સિચ્યુએશનમાં ક્રૂડ છે 95-96 ગયું. એટલે બેઝિકલી ત્યાં એક થોડું હાર્ડલ આવી ગયું. એટલે મારા હિસાબે એ એક વધારે સારું ફેક્ટર હતું. રૂપી, જે મસીનભાઈ વાત કર્યા હતા, એફસીએનઆરના હિસાબે રૂપી ક્વાઇટ સ્ટ્રોંગ થયો. અને મીન્સ કે એ એક મોટું ડિસિઝન હતું, મેજર ડિસિઝન હતું. અને એના હિસાબે બેઝિકલી અહીંયા થોડું સારું આવ્યું. બેંકો ના ચાલ્યા હજુ એનું રીઝન એ હોઈ શકે કે શાયદ જે રિઝર્વ બેંકે અર્બન કોઓપરેટિવ બેંક છે એના માટે એમને પૂરું આખું ડ્રાફ્ટ અને સ્ટ્રક્ચર જે રેડી કરવું છે. કારણ કે રૂરલ ઉપર ઓલરેડી થઈ ચૂક્યું છે અને બેંકો અને એનબીએફસી બધું જ રેગ્યુલેટેડ બાય રિઝર્વ બેંક થયું છે. હવે અર્બન કોઓપરેટિવ બેંક છે એના ઉપરનો આખું એક સ્ટ્રક્ચર રેગ્યુલેટરી એમને ડ્રાફ્ટની વાત કરી છે. એટલે જો અર્બન ઉપર જો લોકોને આરબીઆઈ જેમ ટ્રસ્ટ વધશે તો આઈ થિંક માર્કેટને થોડું એ અનુમાન છે કે કદાચ જે પ્રાઇવેટ બેંકમાં જે લોકો શિફ્ટ થાય છે, કારણ કે પ્રાઇવેટ બેંક છે, પીએસયુ બેંક છે, મોટી જે નેશનલાઇઝ બેંક છે, એમાં થોડી સેફટી વધારે હોય. પણ જો અર્બનમાં પણ અર્બન કોઓપરેટિવ સોસાયટીઝ અને બેંકને જો એ રિઝર્વ બેંક રેગ્યુલેટ કરે છે તો કોમ્પિટિશન બેંકો પર વધારે આવશે. એટલે એના હિસાબે બેન્કિંગ સ્ટોક્સ થોડું આનું એક સેલિંગ પ્રેશર છે એ સહન કરી રહ્યા છે. અધરવાઇઝ મારા હિસાબે પોલિસી ડેફિનેટલી આઈ થિંક ડેટા ડ્રિવન પોલિસી જે લાગી રહી હતી. અને એ જ રીતે એમને કીધું કે આગળ જતા જે ડેવલપમેન્ટ ઇન્ફ્લેશન રિલેટેડ થશે એ રીતે પોલિસીમાં બદલાવ કરશે. ઓલ ઓવર મારા હિસાબે આમ જોઈએ તો એક ન્યુટ્રલ, બટ જે માર્કેટને લાસ્ટ ટાઈમ જે હોકિશનેસ હતી એમની સ્પીચમાં, કે જે ડર હતો ઇન્ફ્લેશનને લઈ અને જીડીપીની સસ્ટેનેબિલિટીને લઈ, એ ડર ઓછો લાગ્યો. એટલે માર્કેટને થોડી પોલિસી છે એ મીન્સ કે ડવિશ નહીં, બટ મીન્સ કે લેસ ડવિશ પોલિસી હતી જે માર્કેટનું અનુમાન હતું. એટલે મારા હિસાબે આને પોલિસીને અત્યારે કદાચ માર્કેટ રિએક્ટ થોડું વોલ્ટાઇલ રીતે કરી શકે. બટ ઓલ ઓવર મારા હિસાબે આગળ જતા બેન્કિંગ સ્ટોક્સ છે કે એનબીએફસી છે એ પોઝિટિવ રિએક્ટ કરશે. કોઈ વધારે ચિંતાની આશા નથી. 12 વાગે પ્રેસ કોન્ફરન્સ છે અને આજે હાલાકી કોઈ ક્લેરિટીની જરૂર નથી. પોલિસી ઓલરેડી આવી ચૂકી છે. રેટ સેન્સિટિવ્સ પર ફોકસ કરવું જોઈએ. ઓલરેડી આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, પીએસયુ બેંક્સ બધું ઉપર છે. પણ મારા હિસાબે ગવર્મેન્ટનો ટોટલ ફોકસ છે જે ગ્રોથને પુશ કરવાનો, સાથે લિક્વિડિટીને પુશ કરવાનો, એ ઉપર આરબીઆઈ ખરું ઉતર્યું છે. તો એ હિસાબે પોલિસીને આજે સારી ગણી શકાય. કદાચ આજનું વોલ્ટાલિટી તમને હમણાંના સીએસના હિસાબે વધારે માર્કેટમાં મીન્સ કે વોલ્ટાલિટી છે રાધર ધેન પોલિસી. અગ્રીડ સર. તો એ તો તમામ સંકેતો છે જ કે જેને જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. પણ સાથોસાથ અસીમ સર, હવે જે તમે વાત કરી રહ્યા હતા એ કે ખાસ મોંઘવારી પર હજુ પણ યુદ્ધને લઈને જુઓ મગનું નામ મરી પડ્યું નથી. આ વાતો જરૂર થઈ રહી છે કે અમે વાત કરી રહ્યા છીએ હોર્મુઝ ઓપન થશે ને આ તે બધી પરિસ્થિતિ. એટલે ક્રૂડના ભાવની જે બિહેવિયર છે એ ટેન્ડન્સી હજુ પણ ફ્લક્ચ્યુએશન આપી શકે એવા પ્રકારની છે.
આવી સ્થિતિમાં તમે શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો? નંબર વન, પહેલાં તો એ જે ક્રૂડના ભાવની આપણને અસર, કેમ કે જુઓ કરંટ અકાઉન્ટ ડેફિસિટ માટે સાહેબે વાત કરી જ કે ભાઈ 61 બિલિયન ડોલર્સથી 69 બિલિયન ડોલર્સ ફરી આવ્યા, જસ્ટ બીકોઝ કે સોના ચાંદીના ભાવો આ તે બધી વસ્તુઓ ઇમ્પોર્ટને લઈને પણ થોડી અસર પડી સોનાની, અને સામા પક્ષે ક્રૂડની પ્રાઇસ ઇફેક્ટ પણ કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર પડી છે. હજુ પણ આ નક્કી નથી, ગઈ પણ બાજુ જઈ શકે છે પ્રાઇઝીસ, એટલે એ એક વિન્ડો આપણે ઓપન હજુ પણ રાખવી પડે ને, એટલે જ કદાચ પોલિસીમાં કોઈ ચેન્જીસ ન કરવાની જરૂર અત્યારે લાગી હોય એમપીસી. જી બિલકુલ, આપણે એક ઓલવેઝ કહેતા આવ્યા છીએ કે જ્યારે ભારત જેવો દેશ કે લગભગ 80%, 85% જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણું કન્ઝમ્પશન ઓફ ધ ક્રૂડ ઇઝ ઇન્ક્રીઝિંગ, એટલે જે ફોરેન એક્સચેન્જ ઉપર જે મોટું પ્રેશર આવે છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધી બિગ ઇમ્પોર્ટ ઓફ ક્રૂડ ઓઇલ. હવે અત્યારે આપણે છેલ્લા 3 થી 4 મહિનામાં જોઈએ તો એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે અમેરિકા અને ઈરાનના વોરની જે સિચ્યુએશન છે, કદાચ મારા ખ્યાલથી અમેરિકાએ પ્રિડિક્ટ કરી શકે એવું નથી કે ઈરાન પણ કરી શકે એવું નથી, કારણ કે એવરી 24 અવર્સ આપણને નવી સ્ટેટમેન્ટ જોવા મળે છે. પણ જે રીતે ડિસ્પાઇટ ઓલ ધીસ પ્રેશર અથવા આ ટાઈપની સિચ્યુએશન હોવા છતાં પણ ઇન માય ઓપિનિયન આપણે ક્રૂડનું બાસ્કેટ બહુ સારી રીતે મેનેજ કર્યું એવું લાગી રહ્યું છે, કારણ કે અધરવાઇઝ ઇટ વુડ હેવ બીન રિફ્લેક્ટેડ ઇન ધી કરંટ એકાઉન્ટ ડેફિસિટ, જે અત્યારે એટલી બધી પ્રેશરમાં નથી, જે ચોક્કસ એક ચિંતાજનક પરિસ્થિતિ ગણી શકાય, કારણ કે એને પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે. પણ મને એમ લાગી રહ્યું છે કે જે રીતે ક્રૂડના પ્રાઇસ અત્યારના પરિસ્થિતિ છે એમાં બહુ જે આપણે લાસ્ટ પીક જોયું એ પીક હવે ફરીથી આવે એવી શક્યતા ઓછી લાગે છે. નો ડાઉટ કોઈ પણ વ્યક્તિ આને કોન્ફિડન્સથી કહી શકે એવું નથી, પરંતુ વર્લ્ડ ઓવર જે અત્યારની પરિસ્થિતિ છે પ્રમાણે આઈ બિલીવ કે ગ્રેજ્યુઅલી ક્રૂડના પ્રાઇસ નીચે જશે, અને હવે હોર્મુઝનું તો હજી પણ કોકડું ગૂંચવાયેલું છે, પણ વી આર ઇમ્પોર્ટિંગ ફ્રોમ રશિયા અને બીજી અલગ અલગ કન્ટ્રીથી આપણે ઇમ્પોર્ટ પણ કરી રહ્યા છીએ, એટલે આપણું બાસ્કેટ બહુ જ વેરાયટીવાળું થઈ ગયેલું છે. એટલે મને હવે એવું નથી લાગતું કે આની બહુ મોટી પ્રેશર આપણા એક્સચેન્જ ઉપર પડે. અને સૌથી મને જે પ્લસ પોઈન્ટ દેખાઈ રહ્યો છે અત્યારે કે બિકોઝ ઓફ ધી કંટ્રોલ ઓફ ધી ફિસ્કલ ડેફિસિટ, ગવર્મેન્ટ પાસે જે કેપિટલ એક્સપેન્ડિચર આપણે કહીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપેન્ડિચર માટેની ઘણી સારી જગ્યા બની રહી છે. એમાં બે વસ્તુ છે, ગ્રોથ પણ જોવા મળશે અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી શકે. સપ્લાય સાઇડ ઇઝ ડેફિનેટલી અ વરી, હજી પણ કહીશ કે આપણે એમાંથી બહાર નથી નીકળ્યા, પરંતુ ઘણું બધું મિટિગેટ કરવામાં અત્યાર સુધીમાં આપણે સક્સેસફુલ રહ્યા છે. વર્સ્ટ સિચ્યુએશન જ્યારે આપણે છેલ્લા 4 થી 5 મહિનામાં જોઈ રહ્યા છીએ એમાં થોડુંક કમ્ફર્ટ લેવલ તો ચોક્કસ મને દેખાઈ રહ્યું છે. હવેના સમયમાં 2 થી 3, 4, 6 મહિનાનું પ્રિડિક્ટ કરવું જરૂરથી ડિફિકલ્ટ એટલા માટે છે કે બહુ જ એક લિક્વિડ પોઝિશન વોર ફ્રન્ટ ઉપર છે, કોણ કઈ કન્ટ્રી ક્યાં ઇન્વોલ્વ થશે કેવું મુશ્કેલ છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ બેલેન્સ ચોક્કસ જાળવવામાં આવ્યું છે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક કે ગવર્નર સાહેબે જે કહ્યું કે કરંટ એકાઉન્ટ ડેફિસિટની ચિંતા છે પણ આપણે મેનેજ કરવામાં સક્સેસફુલ રહીશું. એટલે જેમ મેં પહેલાં બી વાત કરી પ્રમાણે માર્જિનલ ઇન્ક્રીઝ ઓફ જીડીપી અને માર્જિનલ ડિક્રીઝ ઓફ આપણે ઇન્ફ્લેશન, આ બંને બહુ માર્જિનલ છે યશ, પણ એક સેન્ટિમેન્ટ માટે એક આપણે જે હમણાં વાત માટે ઘણું બધું પોઝિટિવ ગણી શકાય. તો આ તમામ સંકેતો છે. હવે થોડું જે વેધરને લઈને રવિ સર, કેમ કે તમે એગ્રી કોમોડિટીઝ પણ ટ્રેક કરો છો, તો થોડું એ પ્રમાણે આ અલ નીનોની જે ચિંતા છે દુનિયાભરમાં, તો કંઈક 150 વર્ષના રેકોર્ડ તૂટશે ને એવી બધી વાતો ચાલી રહી છે. આપણે ત્યાં પણ સ્કેટર્ડ છે, વરસાદ છે પણ સ્કેટર્ડ છે, એવું નથી કે પેટર્ન પ્રમાણે છે. જેમ કે ગુજરાતભરમાં જોઈએ તો અમુક વિસ્તારોમાં, જેમ કે સૌરાષ્ટ્રમાં છેક દ્વારકા સુધી જોઈએ ને, તો ત્યાં તો સાવ આ વખતે વરસાદ લગભગ પડ્યો જ નથી. માત્ર ગુજરાતની વાત ન કરતા ભારતભરની વાત કરીએ, કેમ કે આપણા ડેટા જે છે આરબીઆઈના એ બધા મોસ્ટલી સમગ્ર દેશભર માટેના છે, તો અલ નીનો પ્રકારની ઇફેક્ટ્સ જરૂર જોવા મળી રહી છે. થોડું એ સમજાવો સર, અને એને લઈને વ્યાજદરોની પરિસ્થિતિ, મોંઘવારીની પરિસ્થિતિ, થોડું એ કોરિલેશન રવિ સર હવે આપણે ચર્ચા કરીએ. મને એવું લાગી રહ્યું છે ક્રૂડ કરતા એગ્રી વધારે થોડું ઇન્ફ્લેશનની ચિંતા બની શકે. ડેફિનેટલી મીન્સ કે આ એક અલ નીનોનો પાર્ટ જ છે. અલ નીનોનો પાર્ટ શું છે? અનઇવન રેનફોલ, અને જ્યાં બંને હોય છે એમાં સૂકો દુકાળ, લીલો દુકાળ. અમુક એરિયા છે જે સમુદ્રની આસપાસ છે કે જ્યાં મીન્સ કે સ્ટ્રક્ચર બની રહ્યું છે, ત્યાં એક્સ્ટ્રીમલી રેનફોલ હોય છે, એના હિસાબે ખેતીમાં પ્રોબ્લેમ આવે છે. અને અમુક એરિયા એવા છે કે જ્યાં મીન્સ કે સાવ રેનફોલ નથી, ત્યાં પણ ખેતીનો ઇસ્યુ આવે છે. હવે શું છે કે મીન્સ કે તમે ઓલ ઓવર ઇન્ડિયા જો તો પાણી માટે અને મીન્સ કે જે શોર્ટેજને પૂરી કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો સફિશિયન્ટ કહીએ તો 1-2 સ્ટેટ પાસે જ છે, ઇન્ક્લુડિંગ લાઈક થોડું મહારાષ્ટ્ર, ગુજરાત પાસે છે. ગુજરાતે પણ નર્મદા કેનાલથી ઘણી બધી ટ્રાય કરી છે કે મીન્સ કે આ ઇમ્પેક્ટને ઓછી થાય અને જે સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત માં પાણી પહોંચે.
એટલે બેઝિક આના હિસાબે શું છે કે ગુજરાતમાં મીન્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફિશિયન્ટ છે, મહારાષ્ટ્રમાં સફિશિયન્ટ છે, સાઉથમાં એક બે સ્ટેટમાં, પણ ત્યાં રેનફોલ એક્સ્ટ્રીમ છે અને જ્યાં નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ ત્યાં થોડું શોર્ટેજ છે. એટલે મારા હિસાબે આ વખતે એગ્રી ઇન્ફ્લેશન એક પાર્ટ રહેશે. તમે મીન્સ કે એગ્રી કોમોડિટીઝના પ્રાઇસ પણ જો સ્પાઇસીસ, રાઈસ, સુગર તમામ જગ્યાએ બહુ મોટો ઉછાળો છે અને આ ઉછાળો સસ્ટેન થશે જો ઇન કેસ મીન્સ કે આ રીતેની ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેનફોલ હશે તો મારા હિસાબે કોઈ મોટું ત્યાંથી પરિપેક્ષ નહીં મળે. હા, ગ્લોબલી હમણાં નેક્સ્ટ પોલિસી સુધી શાંતિ શું છે કે આપણે હવે સીધી નેક્સ્ટ જે પોલિસી આપીશું ઓગસ્ટ એટલે ઓક્ટોબરમાં આપણે નેક્સ્ટ આરબીઆઈની પોલિસી હશે અને એ ટાઈમે યુએસના ઇલેક્શન બહુ નજીક હશે અને એના તારીખ બારીખ બધું આવી ગયું હશે. એટલે મારા હિસાબે યુએસ પણ જલ્દીથી વોરથી બહાર નીકળવા માંગે છે અને ક્લિયર કટ એમના કમેન્ટ્સ પરથી દેખાઈ રહ્યું છે. બંનેમાંથી કોઈ પણ રીતે યુએસ વુડ બી આઉટ સૂન. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ જે ફેક્ટર છે ક્રૂડનું એ હવે માઇન્ડથી નીકાળવું પડે કારણ કે ગવર્મેન્ટે જે પેટ્રોલ ડીઝલ નાઇક કરે એના ઉપરથી પ્રેશર છે ઓલરેડી ગવર્મેન્ટે હટાવી લીધું છે અને રૂપી થોડો સ્ટ્રોંગ થયો છે. એટલે ત્યાં આપણે નેગેટિવ પોઈન્ટ એક્સ્ટ્રીમિટી સુધી જોઈ લીધો છે. એટલે આ ડેટા અને આ ન્યૂઝ ને આ ઇવેન્ટ આધારિત મારા હિસાબે તમારે હવે જે ફોકસ છે એ ફોકસ રાધર દેન ક્રૂડ તમારે એગ્રી આઇટમ પર કરવું પડશે કારણ કે એ થોડું આગળ જતા પોલિસી માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે અને એમાં પણ વેજીટેબલ્સ અને પોટેટો, ઓનિયન, ટોમેટોસ આ બધાનું જે ઇન્ફ્લેશન છે એ ઇન્ફ્લેશન બહુ શાર્પ હોય છે. એટલે મીન્સ કે નેક્સ્ટ પોલિસીમાં ક્રૂડ કરતા વેજીટેબલ અને ફૂડ ઇન્ફ્લેશનની વધારે ચર્ચા થઈ રહેશે એવું લાગી રહ્યું છે. બટ જેમને એક્સપેક્ટેશન્સ કરી છે મારા હિસાબે સસ્ટેનેબલ બેઝિસ પર અહીંયા 5% ઉપર ઇન્ફ્લેશન રહેવું થોડું પોસિબિલિટીઝ ઓછી છે અને મારા હિસાબે 5% નીચે મેનેજેબલ છે કારણ કે રિઝર્વ બેંકનું જે ઓલરેડી ઇન્ફ્લેશનનો ટાર્ગેટ છે 4 ± 2 તો અત્યારે એ જ રેન્જમાં રહ્યું છે અને એક્સ્ટ્રીમિટીમાં પણ મને એવું દેખાઈ રહ્યું છે એ જ રેન્જમાં રહેશે. ક્રૂડ સાઇડથી જે સેકન્ડ પોઝિટિવ ફેક્ટર હું એ માની રહ્યો છું એ છે કે સાઉદી અને અન્ય જે ઓપેક કન્ટ્રીઝ છે લાઈક એ લોકોએ પોતે હવે ડિસ્કાઉન્ટ મોટા આપવાનું ચાલુ કર્યું છે. સાઉદી $11 ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત તમામ $4 થી $5 તમામ જગ્યાએથી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે જે આપણે બ્રેન્ટના ભાવ જોઈ રહ્યા છે એના કરતાં આપણને ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઇન્ડિયામાં આવે છે અને અક્રોસ ધ ગ્લોબ આવે છે. એટલે મારા હિસાબે હવે ક્રૂડની વધારે ચિંતા કરવાની આ લેવલે જરૂર નથી લાગતી. રાઈટ. સો ક્રૂડની ચિંતા નથી પણ સ્વાભાવિક આપણી ડોમેસ્ટિક મોંઘવારી અને એમાં પણ ખાસ કરીને આમ જનતાની મોંઘવારી જે એમના ખિસ્સાને જે હમણાં તમે વાત કરી રહ્યા હતા કે ભાઈ શાકભાજીની મોંઘવારી છે, દાળની મોંઘવારી છે, મસાલાઓની મોંઘવારી છે, આ બધાની અસર જે છે તેને સ્વાભાવિકપણે આપણે જોવાની છે. એટલે મેક્રો લેવલ પર કદાચ અસીમ સર આપણે હવે જે છે તે બહુ ચિંતા નહીં પણ માઇક્રો લેવલ પર આપણે જે છે તે ખાસ વધુ ચિંતા કરવાની જરૂર છે અને જે વરસાદની પાછોતરી અસરો થશે જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ત્યારથી પછી આપણે જે જોવાના છીએ તે કદાચ જે રવિ સર કહી રહ્યા હતા તમારું પણ ત્યાં ઇનપુટ. રવિભાઈ ચોક્કસ એક બહુ ડિટેલમાં સારું સમજાવ્યું કે જે કોમોડિટી પર શું ઇમ્પેક્ટ આવી શકે છે. આપને ખ્યાલ હશે કે લાસ્ટ ટાઈમ જે આપણે ઇન્ફ્લેશનના જે કોમ્પોઝિશન છે એમાં પણ સરકારે ચેન્જીસ કર્યા છે ઘણા બધા. એટલે કદાચ લાસ્ટ યર સાથે આપણે કમ્પેરિઝન નહીં કરી શકીએ કારણ કે કોમ્પોઝિશન ઘણા એડ થયા છે, ઘણા ડિલીટ થયા છે. બટ યસ, ચોક્કસ સાચી વાત એ છે કે જ્યારે આ ટાઈપની સિચ્યુએશન ખાસ કરીને જ્યારે રેનફોલ અનઇવન થતો હોય ત્યારે શોર્ટ ટર્મમાં એટલે કે 3 થી 4 મહિનાના જે ગાળામાં જેમ શાકભાજીની મોંઘવારી છે કે જેમ વાત કરીએ કે જે કોમોડિટીઝમાં આપણી એગ્રી કોમોડિટીઝમાં ઇન્ફ્લેશન આવી શકે છે. આ ઇમ્પેક્ટ જરૂરથી ક્યાંક આરબીઆઈ અને કન્સિડર કર્યું હશે એવું માનું છું કારણ કે અત્યારે આપણે વી આર ઇન ટુ ધી ઓગસ્ટ અને હજી મોન્સૂનની સિઝન કદાચ આપણે 1 થી 1.5 મહિનો મૂકી શકીએ. ઓફકોર્સ મેં જેમ પહેલાં લાસ્ટ યર બી કહેલું હતું કે અલ નીનો ઇઝ ડેફિનેટલી ધેર પણ મારું જે આઈ મીન કોઈ હવામાન શાસ્ત્રી કે મને કોઈ નોલેજ નથી પણ જે મેં જોયું છે, ઓબ્ઝર્વ કર્યું છે કે જે ઇન્ડિયન પેનિસ્યુલા છે એક બાજુ બંગાળનો ઉપસાગર અને બીજી બાજુ અરબી સમુદ્ર એમાં ક્યાંક 100% પ્રિડિક્ટ કરો જે ફોરેન કન્ટ્રીઝમાં શક્ય બને છે એવું આપણે ત્યાં શક્ય બનતું નથી અને એ કારણસર આપણે જોયું કે નો ડાઉટ બહુ જ લેટ આવ્યો વરસાદ પણ આવ્યો ત્યારે આપણને એટલીસ્ટ પીવાના પાણીની ઘણી રાહત થઈ ગઈ. અત્યારે આપણી પાસે ગુજરાતની જો વાત કરીએ તો નર્મદામાં એટલું પાણી સફિશિયન્ટ છે કે જે વર્ષમાં આપણને આપી શકે. આ એક સમાચાર પોઝિટિવ છે. હવે એનો સમય કેવો રહેશે એ કેવું અઘરું છે પરંતુ ટૂંકા ગાળામાં પૂરેપૂરી શક્યતા છે. એટલે બની શકે સપ્ટેમ્બરના જે આપણે ઓક્ટોબરમાં જે આપણી પોલિસી આવશે રિઝર્વ બેંકમાં આનો એક ચોક્કસ એમાં એનું ઇન્ફોર્મ કરવામાં આવશે.
પણ આ એક શોર્ટ ટર્મ એક ચિંતા રહી શકે છે. લોંગ ટર્મમાં આઈ બિલીવ કે વી વિલ ડેફિનેટલી ઓવરકમ આ જે નેગેટિવિટી છે ને આપણે ઓવરકમ કરી શકશું એવું લાગે છે. કારણ કે વેધરને પ્રિડિક્ટ કરવી બહુ ડિફિકલ્ટ છે, ઇવન વોરને પ્રિડિક્ટ કરવી બી ડિફિકલ્ટ છે. પણ જેમ હમણાં રવિભાઈએ બહુ રાઇટલી કીધું કે ક્રૂડની પરિસ્થિતિ એવી છે કે ડિસ્કાઉન્ટ આપણે ભલે આપણે અત્યારે જે બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ પણ ડિસ્કાઉન્ટ ઓફર થયા પછી આપણી રિયલ કોસ્ટ નીચે આવતી આવે છે. અને મેં લોંગ ટર્મ એક ઇન્ફોર્મલ મિટિંગમાં પણ કહ્યું હતું કે કદાચ આપણને આવનારા સમયમાં ક્રૂડનો ભાવ $50 પણ જોવા મળે. આ એક મારું પ્રોજેક્શન છે, નો ડાઉટ એનું કોઈ પેલું સાયન્ટિફિક ગણતરી નથી, પણ મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં સપ્લાયનો ગ્લટ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે ઓપ્ટિમિઝમ ચોક્કસ છે, કારણ કે જ્યારે ક્રૂડના ભાવ ઘટે તો ભારત દેશ માટે ઘણું સારું થતું હોય છે. તો એક બાજુ આ વસ્તુ મિટિગેટ કરવામાં મદદરૂપ થાય એવી મને એવું લાગી રહ્યું છે. બીજો એક પોર્શન જે આપણે વચ્ચે એક રિપોર્ટ આવેલો હતો અને એમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્સિંગની જે ડિમાન્ડ હોય ઇન્ડસ્ટ્રીઝની, આપણી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સે વધુ પ્રકારની જે લોન આપવાનું શરૂ કર્યું છે આજકાલ એ નવી ડિમાન્ડની છે. રવિ સર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આજકાલ જૂના યુનિટ્સના રિપેરિંગના બદલે નવા યુનિટ સ્થાપવા માટેના ફાઇનાન્સની ડિમાન્ડ વધુ વધી છે. આ ત્યારે થાય જ્યારે ઇન્ડસ્ટ્રીને દેખાતું હોય કે આપણે અહીંયાથી હવે જે નવી ડિમાન્ડ લઈને આવી રહ્યા છીએ તે આગળની ડિમાન્ડ, મતલબ એક્સપોર્ટ જે વધારવાની આપણે કદાચ વાત કરી રહ્યા છીએ, તો એ એક્સપોર્ટ વધારવા માટે એક ફોકસ બની રહ્યું છે. અને એ ડિમાન્ડને પહોંચી વળવા અત્યારે આપણી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી નવા યુનિટ્સની સ્થાપના માટે વધુ ફાઇનાન્સ એક્સપેક્ટ કરી રહી છે. અને આ જે ટ્રેન્ડ છે એના ઉપર મને કદાચ લાગે છે કે હવે આપણે ચર્ચા કરવી જોઈએ. રવિ સર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની હેલ્થ તો બધી આપણે ચર્ચા કરતા આવી રહ્યા છીએ, એ બધા હેલ્થની, પણ આ જે ડિમાન્ડ પર્ટિક્યુલરલી આવી રહી છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કે નવા યુનિટ સ્થાપવા છે, નવું પ્રોડક્શન યુનિટ બનાવવું છે, આ થોડું જે ડિમાન્ડ શિફ્ટ આવી રહી છે એ આપણે ચર્ચા કરવી જોઈએ. સર સર, તે લાસ્ટ ટાઈમ જે પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ હતી અને એમને જે ક્લિયર કટ મેં ભારત મંડપમમાં સ્પીચ હતી, એમને ક્લિયર કીધું હતું જો એક્સપોર્ટ કરવું હોય તો ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવી પડશે અને એ તરફ આગળ વધી રહ્યા છે. અને આઈ થિંક આ સારું છે, લાઈક કે ટ્રેડિશનલ પોલિસી, ટ્રેડિશનલ બિહેવિયરથી તમે થોડું તારું બિહેવિયર ચેન્જ કરીને જો તમે એક માસ મેન્યુફેક્ચરિંગ અને સાથે ક્વોલિટેટિવ મેન્યુફેક્ચરિંગ ઉપર જાઓ તો તારે એક્સપોર્ટ સુધરે. પ્લસ જે અસીમભાઈ કહી રહ્યા હતા, આઈ થિંક જે સૌથી મોટું ફેક્ટર શું છે કે આપણે આટલી બધી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યા છે, તો આપણે 144 કરોડ લોકોને ફૂલફિલ ડિમાન્ડ કરી અને પછી આપણે એક્સપોર્ટ કરવાનું છે. એટલે ડેફિનેટલી આપણી પાસે ક્ષમતા પણ મોટી જોઈએ. હવે આ લેવલ પર આ અત્યારે જે પોઝિશનિંગ પર આપણે આપણી જરૂરિયાત પૂરી જરૂરથી કરી શકીએ, પણ બધા સેક્ટર એટલું એક્સપોર્ટ નથી કરી શકતા. એક્સપોર્ટમાં એ ડિવાઇડેડ છે કે ભાઈ લાઈક આપણે ઓટો છે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું છે તો એનું એક્સપોર્ટ સારું છે, ફાર્માનું સારું છે, પણ 2-3 ઇન્ડસ્ટ્રી સિવાય આપણું લાર્જ એક્સપોર્ટના આંકડાઓ નથી. એટલે ડેફિનેટલી બધી જ જગ્યાએ લાઈક ટેક્સટાઇલ છે, સાથે ઘણી બધી મીન્સ કે એન્સલરીઝ છે, એના ઉપરાંત જોઈએ તો તમે એગ્રી એક્સપોર્ટ છે, આ બધા ઘણા સ્કોપ છે આપણી પાસે જે જો માસ સ્કેલથી ઓપન થાય તો મારા હિસાબે ડેફિનેટલી એક નવું મેન્યુફેક્ચરિંગ, એક મીન્સ કે એક નવો ઉત્સાહ અને નવું પ્રોડક્શન, નવી ક્વોલિટી ઉપર આપણે ગ્લોબલી ઇમર્જ થઈ શકીએ. સેકન્ડ શું છે કે આપણે બીટ કરવાનું છે ચાઇનાને. એટલે ચાઇનાને બીટ કરવાનું છે તો તારી પાસે સ્કેલ બહુ મોટો જોઈએ. તો સ્કેલ બેઝ પર જશું તો ડેફિનેટલી આપણને અહીંયા મીન્સ કે આપણે એ લેવલ સુધી જતા વર્ષો લાગશે, પણ એ લેવલ તરફ પ્રયાણ કરશું જે અત્યારે દેખાઈ રહ્યું છે. ઓલ ઓવર આપણા મેન્યુફેક્ચરિંગના આંકડાઓ જો કે છેલ્લા 12 મહિનાના પણ જોઈ લો ને કોવિડ પછીના ગમે આંકડાઓ જો, ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે એ ક્યારેય કોન્ટ્રાક્શનમાં નથી ગઈ. અને જે ગ્લોબલી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે જે અત્યારે આપણા પેસ સુધી આવી છે એ ટાઈમે નેગેટિવ હતી. એટલે એમને લોઅર બેઝ યરનો ફાયદો મળી રહ્યો છે. અને ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે એ ઘણી સ્ટ્રોંગ છે. ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ જે આપણે આઈઆઈપીના ડેટા બહુ વોલેટાઇલ જોતા હતા, કોઈ વાર -4%, કોઈ વાર +5%, એ હવે પોઝિટિવ સાઇડ સ્ટેબલ થયું છે. તો મારા હિસાબે ઇન્ડિયા એઝ વેલ એઝ ગ્લોબલી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝમાં કોઈ ઇશ્યુ નથી. અને જે મેં લાસ્ટ ટાઈમ પણ આપણે કોમોડિટીઝ શો પર એમાં વાત કરી હતી કે બેસિકલી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ અક્રોસ ધ ગ્લોબ સારી છે. જે કન્ટ્રી મેન્યુફેક્ચરિંગમાં આગળ છે, ચાઇના, યુએસ, ઇન્ડિયા, જર્મની, આ તમામના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા સારા આવી રહ્યા છે. એટલે એ તરફ આપણે આગળ વધ્યા છે. પણ મેં છેલ્લા 2 વર્ષમાં બધી જ રીતે એમાં તમે ખાલી ક્રૂડ પ્રાઇસને જો નિકાળી દો તો સૌથી વધારે સારા સ્ટેબલ મેક્રોસ ઇન્ડિયાના રહ્યા છે. ની વાત તો સાચી જ છે 100%. અને સૌથી વધારે ગ્રોથ પણ આપણો જ છે. એટલે દુનિયાભરના માર્કેટ્સ અથવા તો કહો કે ઇન્વેસ્ટર્સે ના છૂટકે
હમણાં થોડા દિવસોથી ફરી એકવાર ખરીદદારી આવવા લાગી જાય એટલે એમ કહી શકાય કે ના છૂટકે ફરી એકવાર એમને ફોકસ તો આપણે ત્યાં જ કરવું પડે છે. અને એમાં આજે તો સ્મોલ કેપ રેકોર્ડ હાઈ પર છે જ ઓલરેડી, એટલે જ હું વારે સ્ક્રીન પર વધારે સ્મોલ કેપને સ્થાન આપી રહ્યો છું. બટ અલ્ટિમેટલી જે મેન્યુફેક્ચરિંગની આ વાત છે એમાં હું થોડું અસીમ સર તમારા પાસેથી પણ ઇનપુટ લઈશ, બિકોઝ નવી ઇન્ડસ્ટ્રીને સ્થાપવી મતલબ એક તો રોજગાર વધે, નવું રો મટીરિયલનો ઉપયોગ પણ વધે, અને બધા જ પ્રકારની એક્ટિવિટીઝનું જે ચર્નિંગ એક યુનિટ હોય જેમની પાસે એ બીજું યુનિટ સ્થાપે છે એટલે બધું ડબલ થઈ જાય. અને જે એક્સપોર્ટ કરે એટલે સ્વાભાવિક એક ભાવનો પ્રીમિયમ પણ મળે, એટલે આવક અલ્ટિમેટલી જે છે તે આપણા બધાના લોકોનું જે રેવન્યુ છે તે અલ્ટિમેટલી વધે. આ કેટલું મહત્વપૂર્ણ છે આપણા માટે? ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે યશ કે હું થોડુંક એક જે યુનાઇટેડ સ્ટેટ્સના જે આપણા પ્રેસિડેન્ટની જે એક હંમેશા સ્ટેટમેન્ટ આપે છે કે અમેરિકામાં બનાવો, આ કહેવું બહુ સહેલું છે, પરંતુ જે રીતે ઇન્ડિયન મેન્યુફેક્ચર અથવા ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ છે, તમે જુઓ તો અત્યારે ઇવન એમએસએમઈથી માંડીને તમે નાના યુનિટ પણ એમ્પ્લોયમેન્ટ ઘણું સારું આપી રહ્યા છે. વીસ તમે જો અમેરિકામાં આ જ વસ્તુ તમે પ્રોડ્યુસ કરવા જાઓ તો વાયબિલિટી બેસે કે નહીં, એક ક્વેશ્ચન માર્ક રહે, કારણ કે ત્યાંની આખી પરિસ્થિતિ ડિફરન્ટ છે. ઇન્ડિયા એક મેન્યુફેક્ચરિંગ હબ ચોક્કસ બની શકે એવું છે. અને અત્યારે મેં જોયું છે કે જે ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગ, દાખલા તરીકે આપણે હમણાં ટેક્સટાઇલની વાત કરી, અત્યારે યુકે સાથેના ફ્રી ટ્રેડ પછી આપણને એક ચોક્કસ મોટી આશા બની છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને રિવાઇવ કરવામાં અથવા એને સપોર્ટ કરવામાં આ મદદરૂપ થશે. ટાઈમ વિલ છે કેવી રીતનું એ મદદરૂપ થાય છે. પરંતુ જે બીજા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. અને ખાસ કરીને જે ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગ કરતાં પણ જે ડેટા સેન્ટર છે કે એ બધામાં પણ આપણું ફોકસ વધી રહ્યું છે, કે જ્યાં એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ વધારે થાય છે અને આપણું ફોરેન એક્સચેન્જ બચી પણ શકે છે. એટલે ઘણી વખત કેવું થાય છે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કહેતા હોય ઘણા, અને એની સામે આપણા ડેટા સેન્ટર અહીંયા ઊભા થઈ રહ્યા છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ નોટ ઓનલી ઇન ધી પ્યોરલી મેન્યુફેક્ચરિંગ જે આપણે કહીએ બ્રિક્સ એન્ડ મોર્ટાર, પણ સાથે સાથે આ જે નવી ટેકનોલોજી છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. અને બીજી વસ્તુ ખાસ તમે જોશો તો છેલ્લા કેટલાક વખતથી આપે જે કહ્યું કે જે એફપીઆઈ છે એનું આપણે ભારતમાં છેલ્લા 2 મહિનામાં વલણ થોડું બદલાયું છે. દેર ઇઝ 2 રીઝન. એક તો આપણા વેલ્યુશન્સ હવે ઘણા મોડરેટ થઈ ગયા છે, કારણ કે ટાઈમ કરેક્શન ઓલમોસ્ટ 2 વર્ષનું આવી ગયું છે. બીજી બાજુ તમે જોશો તો ડાઉ જોન્સ કે અમેરિકાના જે માર્કેટ્સ છે ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યા છે, ત્યાં પણ વેલ્યુએશન સ્ટ્રેચ થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે હંમેશા કેપિટલ ફ્લાઇટ થતી હોય છે. આઈસી કે જે રિવર્સલ દેખાઈ રહ્યું છે એની પાછળનું કારણ ઇન્ડિયામાં એક વેલ્યુ બાઇંગ થઈ શકે છે. અને બીજી વસ્તુ એ છે કે આ જે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ બધી સાથે કર્યા છે, તો આપણા મેન્યુફેક્ચરર પાસે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી આવનારા સમયમાં બનશે. ઓફકોર્સ લોકો આપણા ઇન્વેસ્ટર એટલા માટે ધ્યાન રાખતા હોય કારણ કે વર્લ્ડની સિચ્યુએશન જ્યારે આટલી બધી ફ્રેઝાઇલ હોય તો મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ક્યાંક પ્રોબ્લેમ ના આવે એટલે ગ્રેજ્યુઅલી આગળ વધી રહ્યા છે. પણ મારી દૃષ્ટિએ ઇવન ધી એક્ઝિસ્ટિંગ જે પ્લાન્ટ્સ છે એમાં પણ સારા એવા આપણા ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે. અને ઘણું બધું આમાં ચર્ચા થઈ શકે, પણ મારું એવું માનવું છે કે દેર ઇઝ અ ઇનફ ઓપોર્ચ્યુનિટી ફોર ધી મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇન કમિંગ મંથ્સ. ક્લિયરલી. તો આ સાથે જ આપણે આ ચર્ચાનો અંત લાવી રહ્યા છીએ. પોલિસીને લઈને અમારી વિશેષ રજૂઆતમાં જોડાવા માટે અસીમ સર અને રવિ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, ટ્રેડ પોલિસીની આ ખાસ રજૂઆતમાં આપણે કન્ક્લુડ કરી રહ્યા છીએ કે ફરી એકવાર સ્ટેટસ ક્વો એટલે કે જે છે તે જ જાળવી રાખો તેવા પ્રકારની પોલિસીનું અપડેટ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. તો વન્સ અગેન રવિ સર આપનો આભાર અને અસીમ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ અમારી આ વિશેષ રજૂઆતમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક, અને બ્રેક બાદ કોમોડિટી માર્કેટ્સ, કેમ કે વ્યાજ દરોમાં જે કોઈ પરિવર્તન નથી તો સોના ચાંદીમાં જબરદસ્ત એક્શન છે અને ક્રૂડના ભાવોમાં પણ સ્વાભાવિક અસર છે, તે બધાની ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ.